હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરત શહેરમાં 15મી એપ્રિલના દિવસે વર્લ્ડ મેમન ડેની ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે આ વખતે તમામ ધર્મના ધર્મગુરુઓનું એક સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ વખતે વર્લ્ડ મેમન ડે અને પવિત્ર ઈદનો તહેવાર સાથે સાથે ઉજવવાનું નક્કી કરાતા તેમાં તમામ ધર્મોના ધર્મગુરુઓને એક મંચ પર આમંત્રણ આપી સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું। અડાજણ પાટિયા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કારી રશીદ અહેમદ અજમેરી સાહબ, ઇસ્લામિક વિદ્વાન સૈયદ બુરહાનુદ્દીન ઉર્ફ ફૈઝલ બાવા, નાયબ સજ્જાદા નશીન ખ્વાજાદાના દરગાહ ફાધર ડેનિશ અમીન, DAPS સ્વામિનારાયણ સંતો, ગાયની ગુરમીત સિંહજી, લાલસિંહજી, પદ્મશ્રી શ્રી યઝદી કરંજિયા, મુદર ભાઈ સાહેબ જમાલુદ્દીન આમિલ સાહેબ, કદીરભાઈ પીરઝાદા, મૌલાના રફીક નાદા સાहब, ડોક્ટર મોહસિન લોખંડવાલા, ડોક્ટર ફારૂકજી પટેલ, MS શેખ, AS સોનારા ઉપસ્થિત રહ્યા હતા। હું આસિફ શફીભાઈ બિસ્મિલ્લા, પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન એસોસિએશન। આજે કેવા પ્રકારનો કાર્યક્રમ રાખ્યો, શું ઉદ્દેશ? આજે 15મી એપ્રિલના દિવસે અમે એક ઈદ મિલનનો કાર્યક્રમ રાખેલો છે, જે 10 એપ્રિલના દિવસે અમારો વર્લ્ડ મેમન ડે ઉજવાય છે એનો કાર્યક્રમ અને ઈદ મિલનનો કાર્યક્રમ આજે અમે આ બે કાર્યક્રમ એક સાથે મૂકેલા છે। એમાં શહેરના દરેક ધર્મના અગ્રણીઓ આવે છે અને ઘણા મહાનુભાવો અહીંયા પધારેલા છે અને મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, અધિકારીઓ શ્રીઓ બી આવેલા છે અને આજનું આ પ્રોગ્રામ અમે રાખેલું છે। જે અનેક ધર્મના એકતાની ભાવ છે, કઈ રીતે આખું એકચ્યુઅલી 10 એપ્રિલ વર્લ્ડ મેમન ડે નિમિત્તે અમારા લોકો પૂરા વિશ્વમાં 35 લાખ મેમણો અને ભારતમાં 15 લાખ મેમણો અને સુરતના 60 લાખ મેમણો એમ બધા મળીને આ 10મી એપ્રિલે વર્લ્ડ મેમન ડે ઉજવે છે અને તે દિવસે અમે લોકો ફળ ફૂલનું હોસ્પિટલમાં વિતરણ કરીએ છીએ, અનાથાલયમાં જઈએ છીએ, ઓલ્ડ એજ હોમમાં જઈએ છીએ। આવા બધા નોબલ કાર્યો અમે કરતા હોઈએ। સાથે સાથે વિશ્વમાં દરેક જગ્યાઓ પર આવી રીતે સમિટો થાય છે, મિટિંગો થાય છે અને ભાઈચારાની આપણે સંદેશો આપવામાં આવે છે। જી, મારો પરિચય, હું ઓલ ઇન્ડિયા મેમન જમાતનો ઝોનલ સેક્રેટરી છું, તેમજ સૌરાષ્ટ્ર અલાય મેમન જમાતનો પ્રેસિડેન્ટ છું। 10 મે વર્લ્ડ મેમન ડેના દિવસે અમે બધા મેમણ મળી અને સારા કાર્યો કરીએ છીએ, જેવા કે હોસ્પિટલોમાં ફ્રૂટ પહોંચાડવાનું, પેશન્ટને બ્લડ ભેગું કરવાનું, એ વિવિધ સારા કાર્યો કરીએ છીએ। આ વખતે 10 એપ્રિલે ઈદ આવતી હોવાથી અમે લોકોએ ઈદ મિલનનો પ્રોગ્રામ રાખ્યો છે। આજે સર્વધર્મ પ્રાર્થના જેવું છે, દરેક ધર્મના લોકો નેજા હેઠળ ભેગા થશે અને બધાને હળીશું મળીશું અને સંપનો એક બહુ મોટો સંદેશો અમે અહીંથી વહેતો કરીશું। એ માટે અમે આજે ભેગા થયા છે। લગભગ દરેક જાતિના પાદરીઓ અને મહારાજો અને બધા જ અહીં ભેગા થયા છીએ અને એ સારો સમાજમાં સંદેશો જાય એ માટે અમે આજે આ કાર્યક્રમ ગોઠવ્યો છે। ઈદ હમણાં જ 11 તારીખે ગઈ એટલે અમે આ ઈદ મિલનનો કાર્યક્રમ પણ વધારાનો રાખ્યો। તમામ સમાજના ધર્મગુરુ આવ્યા છે? તમામના ધર્મગુરુ આવ્યા છે, પોલિટિશિયનો આવ્યા છે, ફર્સ્ટ સિટીઝન ઓફ સિટી મેયરશ્રી આવ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવ્યા છે, એક્સ મેયર આવ્યા છે અને અહીં જેટલા દરગાહો છે એમના મુજાવરો આવેલા છે બધા જ, અને મૌલવી સાહેબ દેવબંધથી આવેલા છે બધા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।